જીવનમાં પણ સદૈવને માટે માં બિરાજમાન છે. આપણા જીવનમાં સાયન્સ એમ કહે છે કે જીવનમાં શરીરમાં 1 કરોડ 1 ટ્રિલિયન કરોડ જેટલા કોષ આમાં રહે છે. આ જગતમાં આપણે જ્યારે જન્મ લઈએ છીએ એ શરીરમાં 1 ટ્રિલિયન કરોડ જેટલા કોષો આપણા શરીરમાં છે. અને એ બધા જ કોષો રડે છે, જમે છે, રમે છે, આનંદ કરે છે, સૂઈ જાય છે, આ બધું જ કરે છે. ક્યારેક ક્યારેક એ કોષો મરે પણ છે. આપણને એમ થાય કે આપણે સૂઈ જાય ને એટલે બધું જ બંધ થઈ જાય છે. આપણને ક્યારેક એમ થાય આપણે સૂઈ જાય એટલે બધું બંધ થઈ જાય. પણ તમે ક્યારેક તમારા ચોકીદારને તો પૂછો કે સૂઈ ગયા પછી આમાં કેટલી કેટલી ક્રિયાઓ થાય છે. જે બાજુમાં ક્યારેક કોઈક જાગતું નથી કહેતા તમે ઊંઘમાં શું કરતા હતા બધું? તો એ કોણ કરતું? તમે જો સૂઈ ગયા હતા તો કરતું હતું કોણ? તમારી અંદર રહેલી એ પરાભક્તિ, એ પરાશક્તિ, તમારી અંદર રહેલી તાકાત જે હતી, એ તમારી અંદર રહેલી જે અંબા છે, જે દુર્ગા છે, જે ભવાની છે, એ ક્રિયાઓ કરી રહી છે. શક્તિ સ્વરૂપાંત છે. આપણે ઘણા બધા કાર્યો કરતા હોઈએ છીએ. કારણ આપણે માત્ર સૂઈએ છીએ, મનથી સૂઈએ છીએ. બાકી અંદર જીવનમાં રહેલી, આ શરીરમાં રહેલી જે ચૈતન્ય સ્વરૂપા છે, એ ચૈતન્ય સ્વરૂપા અનેક કાર્યો કરે છે. અને આ બધું જ્ઞાન ક્યારે થશે? જ્યારે જ્ઞાન તમારા હાથમાં આવીને ઊભું રહી જશે ત્યારે. જ્ઞાન તમારી પાસે આવે ત્યારે તમને ખ્યાલ આવે કે આ બધું આવું થતું હશે. પણ આ જ્ઞાન આવે ક્યારે? જ્યારે સાધના થાય ત્યારે. તો સાધના એટલે શું? પ્રશ્નાર્થ થાય આપણને. સાધના કોને કહેવાય? કે આમ પરોઠી વાળીને બેસી જવું, આંખો બંધ કરી દેવી અને કંઈ ખાવું નહીં, પીવું નહીં, એને સાધના કહેવાય? તો મહાપુરુષ એમ કહ્યું, મન, બુદ્ધિ, ચિત્ત, ચેતના, ગતિ, મતિ, ગુણ, ધર્મ આ બધું જ એક રૂપતામાં બદલાઈ જાય ત્યારે સમજવું આપણી સાધના શરૂ થઈ ગઈ છે. ફરી વાર યાદ રાખજો, આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત, આપણી ચેતના, આપણી ગતિ, આપણી મતિ, આપણા ગુણ, આપણો ધર્મ આ બધું જ એક રૂપની અંદર પ્રવર્તિત થઈ જાય ત્યારે સમજવું આપણે સાધના કરી રહ્યા છીએ. જ્યાં જુઓ ત્યાં બધું જ બસ આપણી દ્રષ્ટિ સમ હોવી જોઈએ, આપણી સમદ્રષ્ટિ. પણ સમતા ક્યારે આવે જગતમાં? જ્યારે તમારી આંખમાંથી મમતા નીકળી જાય ત્યારે સમતા આવે વાલા. જ્યાં સુધી મમતા છે ત્યાં સુધી સમતા નહીં આવે. આ કથા મારે કરવાની છે, આ વ્યાસપીઠ પર હું જ બેસવો જોઈએ, આવી મમતા છે ત્યાં સુધી જગતમાં સમતા ન આવે. આ મારો દીકરો છે, આ મારી પત્ની છે, આ મારું મકાન છે, આ મારી ગાડી છે, આવી જ્યારે મમતા હશે ત્યારે તમને સમાજમાં સમતા નહીં આવે. પણ જ્યારે મમતા નીકળી જાય કે આ તો બધું જ માં જગદંબાનું છે, આ તો બધું જ ભગવાનનું છે, ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત, આ તો બધું ભગવાનનું છે, આ મારું કશું જ નથી. જ્યારે તમને વિચારધારા પ્રગટ થશે ત્યારે તમારા જીવનમાં સમતા આવશે. મમતા હટી જાય તો સમતા આવે. તો અહીંયા એક રૂપતા જ્યારે થઈ જાય બધા જ પદાર્થોની ત્યારે આપણી સાધના થઈ જાય છે. અને જ્યારે તમે સાધના કરશો, માં ભગવતીની આ ભાગવતની કથાને સાંભળશો, આ ભાગવતનું ફળ એક એવું છે, એકતા પ્રદાન કરે છે. અને એ જ્યારે એકતા પ્રદાન કરે ત્યારે આપણું મન અને આપણી બુદ્ધિ આપણે જેમ કહેશું એમ કરશે, આપણી ઈચ્છા હશે એમ થશે. નહીં તો અત્યારે તો આપણે મન અને આપણી બુદ્ધિ કે એમ આપણે કરીએ છીએ. મેં હંમેશા કહ્યું છે કે કોઈ પણ કાર્ય કરો ત્યારે તમારું હૃદય કહે ને એમ કરવું, તમારો આત્મા જેમ કહે એમ કરવું, બુદ્ધિ કે એમ દોડવા ન માંડવું. તમે જીવનમાં કોઈ પણ કાર્યમાં જ્યારે તમે કંઈક આમ કોઈ મુશ્કેલીઓ અનુભવો છો ત્યારે મારી આપ સૌને પ્રાર્થના છે, બીજું કશું જ ન કરતા પણ તમારા મંદિરમાં એકાંતમાં જઈ દરવાજો બંધ કરી અને પોતાના મનને સ્થિર કરી અને મા પાસે પોતાના મનને એકદમ શાંત બનાવી, ભગવાન પાસે તમે જે ભગવાનને માનતા હો, જે દુર્ગાને માનતા હો એની પાસે જઈને તમારા મનને શાંત કરી અને પછી તમારા પ્રશ્નાર્થને રજૂ કરો અને અંદર આત્મામાંથી જે જવાબ આવે ને એ કાર્ય કરો. તમારા કાર્યમાં આગળ તમારો ભગવાન ચાલતો હશે વાલા, તમે આગળ ચાલતા હશો. પણ આપણે શું કરીએ? કાંઈ વિચારીએ, કાંઈ કર્યા વગર બુદ્ધિ જેમ કે એમ કરી નાખીએ. માટે તમારો આત્મા જેમ કે એમ કામ કરવું.
માટે જ્યારે તમારી એકરૂપતા આવશે ત્યારે તમારું મન અને તમારી બુદ્ધિ બધી જ વાતોથી તમને સાધના કરાવતું છે. અને સાધના કરશો ત્યારે તમે જે ધારો તે કરી શકો, તમારી ઈચ્છા થાય કરી શકો. અરે ત્યાં સુધી કહ્યું છે તમારી ઈચ્છા થાય તો તમે ઇન્દ્ર પણ બની શકો. અને આગળ ક્યારેક સમય મળશે તો કહીશ તમને નહુષની કથા. નહુષ પોતે ઇન્દ્ર બન્યા છે. પણ ક્યારે તમારી સાધના વધે તો ભગવાનને મેળવીએ. આપણે પણ બ્રહ્મ છીએ, બ્રહ્મ બની શકીએ. એટલે તો વેદ એમ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ અને અય આત્મા બ્રહ્મ. આ 4 વાક્યો વેદના છે. અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, પ્રજ્ઞાનમ બ્રહ્મ અને અયમાત્મા બ્રહ્મ. આ 4 વાક્યો વેદના નીકળ્યા છે. અરે ભાગવતજીમાં સ્વયં ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું છે, ઉદ્ધવ હું ઈશ્વર કેમ બન્યો? તમને ખબર છે? ભગવાન કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ હું ઈશ્વર કેમ બન્યો? એનું એકમાત્ર કારણ છે શ્રદ્ધાતુમ ભાગવતે શાસ્ત્રમ અનિંદા અન્યત્ર શાસ્ત્રભિ. તમારું જીવન છે એમાં તમારું ઉત્તમ કોઈ સાધન હોય જગતમાં બધી જ વસ્તુઓને જીતવા માટે, તો એ છે તમારી શ્રદ્ધા. કોઈની નિંદા ન કરશો. નિંદા જેવું શસ્ત્ર નથી આ જગતમાં અને શ્રદ્ધા જેવું શાસ્ત્ર નથી આ જગતમાં કોઈ. માટે શ્રદ્ધાથી કરીએ કામ. શ્રદ્ધાથી આપણે ભગવાનનું કાર્ય કરીએ. તમારા ઈષ્ટદેવની અંદર તમે શ્રદ્ધા રાખો, પણ બીજાની નિંદા ન કરો ક્યારેય. જ્યારે જીવનમાંથી હિયતા નીકળી જાય, દુષ્ટતા નીકળી જાય, ત્યારે સમજવું આપણે પરમાત્માની નજીક છીએ. કોઈના પણ વિશે ક્યારેય ખરાબ વિચાર આવતો બંધ થઈ જાય ત્યારે સમજવું આપણે પરમાત્માની બહુ નજીક ચાલ્યા ગયા છીએ, આપણે ભગવાનની નજીક ગયા છીએ. આવું સમજવું. તો આ જગત છે એ સર્વ સ્વરૂપા માં સ્વરૂપા પોતે છે. યા દેવી સર્વભૂતેષુ, આપણી અંદર બિરાજમાન એ શક્તિ છે. તમે સુઈ જાઓ છો એ પણ એક શક્તિ છે. એટલે તો ચંડીપાઠ એમ કહે છે કે નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આપણે જે સુઈ શકીએ છીએ એ પણ માં છે. જમો છો એ પણ માં છે. ક્ષુધા રૂપેણ સંસ્થિતા. જેટલા પણ કાર્યો થઈ રહ્યા છે એ બધા માં છે. તો અહીંયા આપણા જીવનમાં કેટલા રૂપો પ્રકારે, શબ્દ રૂપે, શ્વાસ રૂપે, નાડી રૂપે, ફેફસા રૂપે, પાચક રૂપમાં, રુધિરના રૂપમાં જે ચૈતન્ય રૂપા છે, જે વિદ્યમાન છે, એ પરા અંબાની દેવી ભાગવતના પ્રથમ શ્લોકમાં દર્શન કરાવ્યા. કે અહીંયા ભાગવતજીમાં એમ કહ્યું, દેવી ભાગવતમાં પહેલા વહેલા શ્લોકમાં કે માં કોણ છે? તો કહ્યું સૃષ્ટો યા સર્ગ રૂપા જગદ વન વિધો પાલની યાચ રોદ્રી. જે કાંઈ છે સર્વત્ર માં જગદંબા પોતે છે. આપણા જીવનમાં દરેક ક્રિયાઓ માં દુર્ગાની થાય છે, માં જગદંબા. જો કે ઉપનિષદમાં તો એમ કહ્યું છે કે જે કાંઈ આપણા જીવનનું કર્મ છે એ બધું યજ્ઞ છે. તો આપણા જીવનની દરેક સ્થિતિમાં, દરેક ક્રિયાઓમાં માં જગદંબા છે. અને એ દેવી ભાગવતના પંચમમાં પુષ્પમાં લખ્યું છે. કેટલા શ્લોકો આપ્યા, કેટલા. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. કેટલા શ્લોકો ત્યાં આપ્યા છે. લજ્જા રૂપેણ સંસ્થિતા. દરેક રૂપમાં રહેલી હે માં, અમે તમને પ્રણામ કરીએ છીએ. પણ આ શક્તિ અંદર બિરાજમાન છે, એમને જાગૃત કરવા માટે, એ ઓળખવા માટે શું કરવું પડે? કોઈ પ્રકાશમાન કરનારા વ્યક્તિને લઈ આવવો પડે. કોઈ આપણને અંજવાળામાં લઈ જાય. અને પ્રકાશ શું કરી શકે? પંખીને જાગૃત કરી શકે, ફૂલને એ ખીલવી શકે. આ સવાર થાય અને આપણે કેટલા બધા આનંદિત થઈએ છીએ.
રાત્રે જેટલો આનંદ નથી હોતો એટલો આનંદ વધારે સવારમાં હોય છે, કારણ પ્રકાશમાન થયું છે. અને એટલા માટે કહ્યું તમસો માં જ્યોતિર્ગમય અસતો માં સદગમય. હે માં, અમને જ્યોતિ સ્વરૂપે અમને પ્રકાશમાં લઈ જાઓ. ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. અસત્યો માહેથી પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. તું હીનો પ્રભુ પરમ દર્શનાદાન લે. પરમ તેજે તું મને લઈ જા ઊંડા અંધારામાંથી. અસત્યો માહેથી પરમ સત્ય તું લઈ જા. પરમ સત્યનો અર્થ છે આ દેવી શક્તિ, આ દેવ શક્તિ. એટલે તો ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય સમયે વસુદેવજી મહારાજે કંસને એક વચન આપ્યું હતું કે મારે ત્યાં જેટલા પણ સંતાનો થશે એ હું તમને આપી દઈશ. તો કૃષ્ણને શું કામ ના આપ્યા? અને ત્યારે કહ્યું કે સત્યને નહીં, પરમ સત્યને બચાવવા માટે સત્યને જતું કરી દેવું. પરમ સત્ય પરમાત્મા છે, માટે પરમ સત્યને જો બચાવવું હોય તો સત્યને જતું કરવું. તો એવી આ મા જગદંબાની આ પરમ ચેતનાની આ કથા, જે દિવ્ય ચક્ષુ મને તમને પ્રદાન કરી શકે એવી મા જગદંબા વિશુદ્ધ જ્ઞાન દેહાય ત્રિવેદી દિવ્ય ચક્ષુ છે, જેની દિવ્ય ચક્ષુઓ છે એવી મા જગદંબા. એને અમે પ્રણામ કરીએ. તમે હે જગદંબા અમારી વાણીને પવિત્ર કરો. આ કથા 88,000 શૌનક આદિ ઋષિમુનિઓ સાથે સુત નામના પુરાણી જ્યારે નેમિશાણીમાં બેઠા છે અને એ સમયે આની ચર્ચા ચાલતી હતી, ત્યારે ભગવાન નારાયણને વંદન કર્યા, ભગવાન વ્યાસને વંદન કર્યા છે, માં સરસ્વતીને વંદન કર્યા. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. ભગવાન નારાયણને પ્રણામ કર્યા, વ્યાસજીને વંદન કર્યા, મા સરસ્વતીને વંદન કર્યા. અને એ જે 88,000 ઋષિમુનિઓ સાથે જ્યારે સત્સંગ ચાલે છે, એ સત્સંગમાં શૌનકોએ પ્રશ્ન કર્યો, બાપજી અમે તમારા મુખથી ભગવાન વિષ્ણુના સર્વ પાપ વિનાશકના કથાઓને સાંભળી, શિવજીનું અલૌકિક ચરિત્ર સાંભળ્યું, ભસ્મ અને રુદ્રનું પણ મહિમા સાંભળ્યો, પરંતુ હવે એ શિવજીની શક્તિનું વર્ણન આપ કરો. અમે તમારી પાસેથી દેવી શક્તિની આરાધના સાંભળવા માંગીએ છીએ, એનું મહાત્મ્ય સાંભળવા માંગીએ છીએ, કે જે વગર પ્રયાસે આ જગતમાં ભુક્તિ ને મુક્તિ આપી શકે એવું કોઈ સાધન હોય તો એના ગુણાનુવાદ તમે ગાઓ. ભુક્તિમ મુક્તિમ પ્રદમ નૃણા અનાયાસેન સર્વશ. અનાયાસથી પણ મળી જાય, ભુક્તિ ને મુક્તિ બેય મળે. એવી કોઈ કથા તમારી પાસે હોય તો અમે તમારી પાસે, હે મહારાજ, હે મુનિશ્રેષ્ઠ, અમે સાંભળવા માંગીએ છીએ. અને ત્યારે સૂતજી બોલ્યા છે, તાવદ ગર્જન્તે તીર્થાની પુરાણાની વ્રતાની ચ યાવન શ્રૂયતે સંયમ દેવી ભાગવતમ નરે. તાવદ ગર્જંતી તીર્થાની,
સમસ્ત તીર્થ, સમસ્ત પુરાણો, વ્રત, આ બધું જ ત્યાં સુધી ગર્જના કરે છે કે જ્યાં સુધી મનુષ્ય શ્રીમદ દેવી ભાગવતના સમ્યક રૂપથી એણે શ્રવણ ન કર્યું હોય ત્યાં સુધી. અને જ્યારે દેવી ભાગવતનું શ્રવણ પાન કરે એટલે માણસને સુખનો દરિયો મળી આવે છે. કારણ શ્રીમદ દેવી ભાગવત એક એવી ગાથા છે કે મનુષ્યને પોતાના કરેલા પાપના એ અરણ્યમાંથી, એટલે પાપ રૂપી જે વન છે એ વનમાંથી, એ દુઃખમાંથી તત્કાળ દેવી ભાગવતની કથા બહાર લાવી શકે છે. જે પાપ રૂપી જે કંટક છે એ કંટકમાંથી મુક્તિ આપવાનું જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ દેવી ભાગવત રૂપી પરશુ છે, એ કુહાડી છે. જેમ આ પાપનું જે જંગલ છે એ જંગલમાં જે કાંટાવાળા વૃક્ષો છે એને કાપવા હોય તો કુહાડી જોઈએ, એમ અહીંયા પાપ રૂપી આ કંટકોને કાપવા માટે શ્રીમદ દેવી ભાગવત એ કુહાડી સમાન બતાવ્યું છે અહીંયા. એટલે શૌનકો કહે છે કે હે વક્તામાં શ્રેષ્ઠ મહાભાગ, અમને એ બતાવો કે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ કેવું છે, તેમની શ્રવણ વિધિ શું છે, આ પુરાણને કેટલા દિવસમાં સાંભળવું જોઈએ, પ્રાચીન કાળમાં કોણે કોણે સાંભળ્યું અને એમની કઈ કઈ કામના પૂર્ણ થઈ. આ શ્રેષ્ઠ પ્રશ્ન આપણા માટે છે. કારણ કે આપણે તો એ જ જાણતા હોઈએ ને કે આ ભાગવત સાંભળવાથી મળશે હું, આપણને 9 દી અહીં બેસી જઈએ પણ મળે હું છેલ્લે. તો અહીંયા કહ્યું આપણા બદલામાં શૌનકજીએ પ્રશ્ન કરી નાખ્યો કે કોણે કોણે આ કથા સાંભળી અને જેણે જેણે કથા સાંભળી અને કઈ કઈ કામના પૂર્ણ થઈ. બહુ સુંદર જવાબ છે. પ્રશ્ન બહુ સરસ છે. કોને કોને, કારણ કે આપણો પ્રશ્ન આ જ હોય ને કે ભાઈ કોકને મળ્યું હોય તો આપણે કરીએ. અને સ્કંદ પુરાણ એમ કહે કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદ્વ્રતમ. આ વ્રત કરીએ, અનુષ્ઠાન કરીએ, જપ કરીએ, માળા કરીએ તો એનો આ પ્રાદુર્ભાવ, એનો મૂળ કામના પૂર્ણ શું થાય, એનો પ્રભાવ શું, એની કથા અમને કરો. ત્યારે સૂતજી કહે છે કે પરાશર અને સત્યવતીના ગર્ભથી વિષ્ણુના અંશરૂપી મુનિ વ્યાસ જ્યારે ઉત્પન્ન થયા અને જેણે વેદનું વિભાજન કર્યું, વેદનો વિસ્તાર કર્યો, અનેક ગ્રંથો લખ્યા, એમાં પણ એક ભાગવત મહાભારત જ્યારે નામનો એક ગ્રંથ લખ્યો, એ મહાભારતનું જ્યારે પ્રણવન કર્યું અને એ પ્રણવન કરીને પહેલું વહેલું મહાભારત એમણે મને ભણાવ્યું છે. આવું સૂત નામના મહાપુરાણી કહે છે. પણ એ પુરાણોમાં હું તમને કહું હે શૌનક, શ્રીમદ દેવી ભાગવત પુરાણ ભોગ એવં મોક્ષને દેવાવાળું છે. માં ભોગને પણ આપે અને માં મોક્ષને પણ આપે. એટલે તો જો આપણી સામાન્ય માં પણ એવું નથી કરતી. બાળકને કંઈક ભૂખ લાગી હોય તો ભોગ આપે અને વળી પાછી જમાડતા જમાડતા ભગવાનની વાતો કરે, મોક્ષ સુધી લઈ જવાની વાતો કરે, ભગવાનના ગુણાનું વાત કરે. તો માં છે એ ભોગ અને મોક્ષ બંને આપવાનું કાર્ય કરે છે. સાંભળો શૌનક, આ દેવી ભાગવતની કથા સ્વયં વેદવ્યાસ મહારાજે પરીક્ષિત મહારાજના દીકરા જન્મેન્જયને એમણે આ દેવી ભાગવતની કથા સંભળાવી. જ્યારે પરીક્ષિત મહારાજને તક્ષક નાગ આવીને દંખ દીધો અને મૃત્યુ થયું, ત્યારે જન્મેન્જયે સર્પયજ્ઞ કર્યો છે કે જગતમાં ધરતી પર જેટલા સર્પો દેખાય એને પકડી અને યજ્ઞમાં હોમી દેવાના. આવો યજ્ઞ કર્યો. અને ત્યારે વ્યાસજીએ કહ્યું કે સર્પને બાળવાથી તમારા પિતાશ્રીને મુક્તિ નહીં મળે. તમારા પિતાશ્રીને મુક્તિ અપાવી હોય તો એક કામ કરો, શ્રીમદ દેવી ભાગવતનું નહવાન યજ્ઞ કરો, 9 દિવસનું અનુષ્ઠાન કરો અને એને મુક્તિ મળશે. તો જન્મેન્જયે વેદવ્યાસજી પાસેથી ભાગવતની કથા સાંભળી, દેવી ભાગવતની. અને આ દેવી ભાગવત કેટલું સુંદર છે. કોઈ માણસ 1 દિવસ માટે સાંભળે, કોઈ અડધા દિવસ માટે સાંભળે, કોઈ એક મુહૂર્ત માટે સાંભળે, કોઈ એક ક્ષણ માટે સાંભળે તો પણ માં જગદંબા એના ઉપર કૃપા કરનારા બને છે. દિનમર્ધમ તદર્ધમ વા મુહૂર્તમ ક્ષણમેવ ચ એ શૃણવંતી નરા ભક્ત્યા ન તેષામ દુર્ગતિ ક્વચિત. જે જીવાત્મા દિનમર્ધ્ય અડધા દિવસ માટે, તદર્ધમ વા કોઈ અડધા દિવસ માટે, કોઈ એક ક્ષણ માટે, કોઈ એક મુહૂર્ત માટે પણ, એ શૃણવંતી નરા ભક્ત્યા કોઈ પણ માણસ, કોઈ પણ જીવાત્મા
આ દેવી ભાગવતની કથા સાંભળે તો એને શું મળે છે? ન તેષામ દુર્ગતિ ક્વચિત. એ ક્યારેય દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી, એની ગતિ થઈ જાય છે. જે માની કથા સાંભળે છે, જે ઉપાસના કરે છે જગદંબાની. અને આપણે તો આ ભવાનીના આ શક્તિપીઠમાં બેસીને ઉપાસના કરવાનો આનંદ થયો. આપણે આ 9 દિવસમાં જેટલો પણ સમય આપણને મળે ને, અહીંયા કેટલા લોકો બહારથી આવ્યા છો, અંબાજીથી નહીં, બાર ગામથી કેટલા લોકો આવ્યા છો જુઓ. હવે તમારે અહીં બીજું કાંઈ કામ કરું? કપડાં ધોવાના, વાસણ ઉટકવાના, છોકરાઓને હાચવવાના, કાંઈ કામ કરું? તો સવારમાં ઉઠી અને કથા શરૂ ન થાય ત્યાં સુધીનો જે સમય છે એ સમયમાં આપણે મા જગદંબાની ઉપાસના કરીએ, અહીંયા કથા સાંભળીએ. ભોજન કર્યા પછી થોડી વાર તમારે આરામ કરવો હોય તો આરામ કરો, અને આરામ કર્યા પછીનો જે સમય છે એ સમયમાં અન્યત્ર વાતો ન કરતા મા જગદંબાના 99 મંત્રનો આપણે જપ કરીએ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આનો બને એટલો જપ કરતા રહીએ. નવે 9 દુર્ગાનું આપણે રોજ આપણે ઉપાસના કરીએ. પ્રથમમ શૈલપુત્રી. આજે પહેલો દિવસ એટલે શૈલપુત્રી. શૈલનો અર્થ છે પર્વત, પર્વતની પુત્રી. પર્વત પુત્રીનો આજનો દિવસ શૈલપુત્રી. તો પેલું નોરતું આજ. અને આ નવરાત્રિમાં પણ જે માણસ મા ભગવતીની ઉપાસના કરે, મા ભગવતીનું આ દેવી ભાગવતની કથા સાંભળે, એને ક્યારેય દુર્ગતિ પ્રાપ્ત થતી નથી. યાદ રાખજો, સતયુગ, ત્રેતા અને દ્વાપર આ યુગોમાં સાહેબ અનેક પ્રકારના વિધાનો હતા. ધર્મ માટે થઈને અનેક પ્રકારના વિધાનો હતા. પરંતુ કળયુગમાં તો એક જ વિધાન રહ્યું છે, ને એ છે પુરાણોનું શ્રવણ. પુરાણોને સાંભળવા એક જ વિધાન રહ્યું છે. મનુષ્યને ધર્મ માટે પુરાણથી બીજું કોઈ સહળ ઉપાય નથી. પુરાણોનું શ્રવણ પાન કરે. અને જે માણસ માં જગદંબાની ઉપાસના કરે એને માં સાચવે છે, એને માં એની રક્ષા કરે. અને માં રક્ષા કેવી કરે? જેમ પત્ની પોતાના પતિની જાળવણી રાખે, પત્ની પોતાના પતિનું જેમ કાળજી રાખે, એમ માં જગદંબા પોતાના ભક્તોનું કાળજી રાખે. અને એટલા માટે શ્રીમદ ચંડીપાઠમાં જે મૂર્તિ રહસ્ય છે એ મૂર્તિ રહસ્યમાં એક વાત બતાવી છે કે પતિ નારીવાનુરક્તા દેવી ભક્તમ ભજેન જનમ. મૂર્તિ રહસ્યનું જે વાત બતાવી એમાં બતાવ્યું છે કે રક્તદંતિકા માતાજી નારી જેમ પોતાના પતિની જાળવણી રાખે, એના પતિની સેવા કરે, એના પતિનું જેમ ધ્યાન રાખે છે, એમ જે કોઈ જીવાત્મા માની ઉપાસના કરે ત્યારે એ જીવાત્માની જાળવણી માં સ્વયં પોતે રાખે છે. માટે દેવી ભક્તમ ભજે જનમ, માં પોતે ભજે છે. તો માટે આ શ્રીમદ દેવી ભાગવતનું પાન કરીએ. જે દેવી ભાગવતનું પાન કરે છે એ અમર બને છે. પેલા અમૃતમાં અને આ કથામૃતમાં થોડોક તફાવત છે. અમૃત પીવે એ માણસ પોતે જ માત્ર એક અમર બને. અમૃત પીવે એ એક જ માણસ જેણે પીધું એ જ અમર બને. પણ કથામૃત, આ ભાગવત રૂપી કથામૃત એવું છે કે જે માણસ ભાગવત રૂપી કથામૃતનું પાન કરે એ પોતે તો અમર બને, પણ એના કુળને પણ અમર કરીને જાય છે પાછું. પરીક્ષિત મહારાજે જુઓ તમે, ભાગવતનું પાન કર્યું, કેટલા વર્ષો થયા, હજારો વર્ષ વીતી ગયા, છતાં પણ આજે આપણે એના કુળને યાદ કરીએ છીએ, એના દીકરાને યાદ કરીએ છીએ. આપણા દીકરાઓને આપણા સંબંધી યાદ નથી કરતા, આપણા પાડોશી યાદ નથી કરતા. કારણ આપણે પૈસા રૂપી ભેગું કર્યું ધન એટલા માટે. અને પરીક્ષિત મહારાજે ભગવાનના નામ રૂપી ધન ભેગું કર્યું. નરસિંહ મહેતાને આજે આપણે આટલા વર્ષો પછી પણ યાદ કરીએ, નકર આપણા કાંઈ સગા નથી થતા.